રામ ખેડૂત મિત્રો, મારું નામ છે ભરત ગેહલોત અને તમે જોઈ રહ્યા છો તમારી ફેવરેટ યુટ્યુબ ચેનલ ઓલ ઇન્ડિયા પોટેટો ફાર્મર્સ। ખેડૂત મિત્રો, આપણે આ ચેનલ ઉપર વારંવાર બટાકા વિશે, બટાકાના ભાવ વિશે, બટાકાની શું પરિસ્થિતિ છે એના વિશે વિડીયો મૂકતા રહીએ છીએ। પણ ઘણા ખેડૂત મિત્રોના સવાલો હતા કે ભરતભાઈ, અત્યારે શક્કરટેટીની સિઝન ચાલુ છે તો શક્કરટેટીના ભાવ વિશે અને એના પાક વિશે થોડું અમને માહિતી મળી રહે એ બદલ વિડીયો બનાવો। તો આજે મેં કોશિશ કરી છે કે શક્કરટેટીનો એક વિડીયો બનાવું। તો અત્યારે હું આવી ગયો છું ડીસા તાલુકાના ભીલડી નજીકના નવા નેસડા ગામની અંદર, કે જ્યાં ખેડૂત મિત્રોએ ખાસા એવા પ્રમાણમાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે। તો આ શક્કરટેટી જોઈએ તો અત્યારે ખેતરમાં બહુ સારી લાગી રહી છે, એનો ક્રોપ સારો છે અને અત્યારે ખેડૂત મિત્રોએ અહીંયા શક્કરટેટી તોડવાનું કામ પણ ચાલુ છે, જે તમે ખેડૂત મિત્રને અમે બતાવો ભાઈ કે અહીંયા મજૂરો પણ કામ કરી રહ્યા છે શક્કરટેટી તોડવાનું। તો ખેડૂત મિત્ર જોડે પણ વાત કરશું કે એમણે આ શક્કરટેટીનું ક્યારે વાવેતર કર્યું હતું અને એમને શું આજે પાક છે શક્કરટેટીનો કેવો સારો લાગ્યો કે કેમ છે, તો એના વિશે પણ વાત કરશું। અને સાથે સાથે વાત કરીશું કે એમણે આજે આ શક્કરટેટીનો શું ભાવથી વેપાર કર્યો છે। તો ખેડૂત મિત્રને મળીએ સૌથી પહેલાં તો એમને માઇક આપો। ખેડૂત મિત્રો, પહેલાં તો અમારા દર્શકોને તમે તમારું પૂરું નામ આપો। ચૌધરી હિતેશભાઈ વીરમાભાઈ, ગામ નવા નેસડા, તમારો મોબાઈલ નંબર 9898290678। હિતેશભાઈ, તમારું નામ બતાવવા બદલ ધન્યવાદ। તમે આ શક્કરટેટીનું વાવેતર જે કર્યું છે એમાં આજે તમે શક્કરટેટીનો વેપાર કર્યો છે, એ શું ભાવ કર્યો છે? 23 રૂપિયા પહેલું કટિંગ 23 રૂપિયાના ભાવે કિલો, 23 રૂપિયા પ્રતિ કિલોના ભાવે એમણે વેપાર કર્યો છે। તો આ કઈ જાતની શક્કરટેટી છે? રસવંતી 701। રસવંતી 701 વેરાયટી છે આ શક્કરટેટીની, અને એનો ભાવ છે એમણે વેપાર કર્યો એ પ્રમાણે કહું તો 23 રૂપિયા પ્રતિ કિલોના ભાવે એમણે વેપાર કર્યો છે। તો તમે આમાં મેં સાંભળ્યું છે કે તમે અહીંયા આ શક્કરટેટીનું વાવેતર કર્યું ત્યારે બીજ વાવવાની જગ્યાએ રોપાનું વાવેતર કર્યું છે, રાઈટ છે? તો તમે ધવલભાઈ જોડેથી તમે રોપા લીધા હતા, તો આપણે પહેલાં ધવલભાઈને જ પૂછી લઈએ કે આ ખેડૂત મિત્રને બતાવો કે બીજનું જગ્યાએ રોપાનું વાવેતર કરવાથી શું શું ફાયદા થાય છે અને એનું શું કોસ્ટિંગ આવે છે, એ બાબતે પણ આપણે ધવલભાઈ જોડે વાત કરીએ। તો ધવલભાઈ, મને તો તમારું નામ ખ્યાલ છે અને મેં ખેડૂત મિત્રોને બતાવી દીધું, પણ તમે તમારો મોબાઈલ નંબર અને તમે શું કામ કરી રહ્યા એના વિશે વાત કરો। મારું નામ ધવલકુમાર પઢિયાર છે, ડીકે નર્સરી ડીસાથી વાત કરું છું। મારો મોબાઈલ નંબર 9233 85 244। તો ધવલભાઈ, આ ખેતરમાં ખેડૂત મિત્રોએ તમારી જોડેથી રોપાનું લઈ અને વાવેતર કર્યું છે, તો ખેડૂત મિત્રોને એ જણાવો કે શક્કરટેટી વાવતી વખતે બીજનું વાવેતર કરવાની જગ્યાએ રોપાનું વાવેતર કરવાથી પહેલાં તો શું ફાયદો થાય ખેડૂત મિત્રોને, એ તમે કહો। પહેલાં હું જણાવીશ કે બીજના રોપા અને આમાં ફરક શું છે અને બીજ વાવવામાં નુકસાન શું છે। બરાબર છે। પહેલું છે કે જર્મિનેશન, જ્યારે તમે દાણા ખેતરમાં રોપો છો ત્યારે જર્મિનેશન બહુ ઓછું આવતું હોય છે, અને ક્લાઇમેટ સારું ના હોય, ઠંડી હોય એટલે જર્મિનેશન આવે નહીં, એક તો ગાળા પડી જાય છે, પછી ખેડૂત પાછળથી એમાં દાણા રોપે તો એને બી તૈયાર થતાં વાર લાગે, એટલે ટેટું જે કટિંગ એક સાથે આવવું જોઈએ એક સાથે આવે નહીં। બીજું કારણ છે કે આપણે ખેતરમાં છીએ, આજુબાજુ પક્ષીઓ બહુ હોય, દાણા ખાઈ જાય, એના કારણે ગાળા પડતા હોય છે। ત્રીજું એ છે કે તમે ટેટી ખેતરમાં રોપો અને સૌથી મોટો પ્રોબ્લેમ ટેટી તરબૂચ એ ક્રોપમાં ક્યુકરબીટ ફેમિલીના ક્રોપ છે, એમાં પ્રોબ્લેમ શું છે, નિમેટોડ્સનો અટેક બહુ આવતો હોય છે। જ્યારે દાણામાંથી અંકુર ફૂટીને અંદર મૂળ જાય એ ટાઈમ પર નિમેટોડનો અટેક થઈ જતો હોય છે, જેની અંદર પછી આપણે કેમિકલનો ઉપયોગ વધી જાય છે। રોપાનો ફાયદો શું છે, અને બીજું, તમે જ્યારે પહેલી વાર ટેટી વાવો તો પહેલું પાણી આપણે જે આપીએ છીએ તમારે 7 થી 8 કલાક આપવું પડે, ડિપેન્ડિંગ ઓન સોઇલ, બરાબર, પૂરેપૂરો ભેજ કરવો પડે, એ તમારો પાણીનો ખર્ચો અને લાઇટનો ખર્ચો પણ વધી જતો હોય છે। રોપામાં જે બેનિફિટ છે શું છે, પહેલું કે તમે જ્યારે ખેતરમાં રોપો છો તો જર્મિનેશન તમારે જે લોસ આવવું જોઈએ, તમારી જે જગ્યા વપરાવી જોઈએ પૂરી જગ્યા વપરાઈ જાય છે, ક્યાંય ગાળા નથી પડતા। રોપો હોય એટલે ચકલા કે જે પણ પક્ષી હોય એ પણ એને ખાતા નથી। અને સૌથી મોટો જે પ્રશ્ન છે નિમેટોડ્સ, જ્યારે આપણે રોપીએ છીએ તો મૂળ છે જરાક પરિપક્વ હોય, મુખ્ય પ્રશ્ન છે નિમેટોડ્સ, એના માટે લોકો અઢળક કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે। તો રોપા વાવો એટલે તમારે એક તો જે પ્રાઇમરી અટેક થવો જોઈએ નિમેટોડ્સ, એ ક્રોપમાં થાય જ નહીં, કેમ કે અમે નર્સરીમાં જ્યારે રોપા તૈયાર કરીએ છીએ ત્યારે પ્રોપર બેક્ટેરિયા બેઝ ટ્રીટમેન્ટ કરીને રોપા તૈયાર કરીને આપીએ છીએ, અમે ત્યાં કેમિકલનો ઉપયોગ કરતા નથી। પ્લસ જ્યારે રોપા ખેડૂતને આપીએ છીએ ખેતરમાં તો અમે જે સોલ્યુશન ત્યાં વાપરીએ છીએ અહીંયા પણ વપરાઈએ છીએ, જેથી જેમનો કેમિકલનો ઉપયોગ થાય એ કપાઈ જાય। કેમિકલ મોંઘા પણ આવે છે, જેમ કે બહુ મોટી બ્રાન્ડની દવાઓ છે, આપણે નામ નહીં લઈએ અહીંયા,
પણ 1 એકરનો ખર્ચો 6,000 રૂપિયા આવતો હોય છે. જેની સામે અમે જે કેવીકે ડીસા ખરું એની માર્ગદર્શનથી અમે જે બેક્ટેરિયાને બધું આપીએ છીએ એ બહુ સસ્તા કોસ્ટમાં એમને પડીએ, જેનો પર એકર કોસ્ટ કંઈક 1200 રૂપિયા હોય છે, જ્યારે કેમિકલનો ખર્ચો 6,000 રૂપિયા હોય છે. ઓછા ખર્ચે અમે એમને આ ટ્રીટમેન્ટ અને બધું આપતા હોઈએ છીએ. બીજું એવું છે કે ટેટી જ્યારે રોપીએ તમે દાણા રોપો છો અને કરંટ જે ક્લાઇમેટિક કન્ડિશન છે એમાં વચ્ચે વરસાદ બી પડી ગયો, ઠંડી આવી ગઈ, ગરમી આવી ગઈ, તો એ સમયમાં ટેટી 70 થી 80 દિવસે, ક્લાઇમેટ ખરાબ હોય તો 70 દિવસે તૈયાર થાય, બરાબર છે. એની જગ્યાએ આ ક્રોપ આપણે 58 દિવસે હાર્વેસ્ટિંગ લઈ લીધું છે. તો ટેટીમાં મુખ્ય પ્રશ્ન છે ભાવનો. જેમ જેમ સમય વધતો જાય એમ ભાવ ઘટતો જાય છે. તો એમણે એક રોપા પાછળ ટ્રાન્સપ્લાન્ટિંગ, રોપાનો ખર્ચ, મજૂરી, જે રોપાનો સીડ સિવાયનો જે ખર્ચો છે 1 રૂપિયા પણ આપણે એક્સ્ટ્રા ગણીએ, એની સામે આપણે આજે 10 દિવસ ટેટી વહેલી લીધી છે, તો 10 દિવસ તેની ભાવનો ઘટાડો તો 4 થી 5 રૂપિયા પર કેજી થઈ જશે. પર પ્લાન્ટ એનું જે પ્રોડક્શન છે મિનિમમ 4 કિલો આસપાસનું પકડીએ તો તમે 5 રૂપિયા અને 4 કિલો તમે ગણતરી મારો કે 5 રૂપિયાનો ભાવ તો 20 રૂપિયાનો ડિફરન્સ આવી જાય છે. તો 1 રૂપિયા તમે કોસ્ટિંગ કાઢો તો એમને 19 રૂપિયાનો તો બેનિફિટ જ છે. તો રોપા એટલે જ વાવવા જોઈએ કે તમે જેટલું અર્લી લઈ શકો એટલા તમને ભાવ વધારે મળે. તમે જે ખર્ચ કરો છો એની સામે ફાયદો બહુ લાંબો છે. એ ગણતરી કરીને આપણે કરીએ તો એ ટેટી માટે સારું છે. ધન્યવાદ ધવલભાઈ. આ ખૂબ સરસ વાત કરી ધવલભાઈએ કે જેઓ ઘણા સમયથી ડીકે નર્સરીના રૂપમાં એમનું એક એકમ ચાલુ છે અને એની અંદર ઘણા બધા ખેડૂતો જ સંકળાયેલા છે કે કારણ કે નર્સરીના હોવાના કારણે અને ખાસું બધું એમને અનુભવ હોવાના કારણે એ લોકો આ ભાઈ ધવલભાઈ ખેડૂત મિત્રોને મદદ કરી રહ્યા છે અને જેના કારણે બહુ બધા ખેડૂતોને ફાયદો થાય છે. તો હું અહીંયા તમને એક વાત કહું કે રોપાનું વાવેતર કરવાથી શું ફાયદા થાય, કેમિકલયુક્ત મુક્ત વાત કરી એમણે, એનાથી શું ફાયદા, એ બધું તમે ધવલભાઈના મોઢે સાંભળ્યું. પણ હું તમને એમ કહું છું કે ના એક સકરટેટીની વાત કરીએ પણ શાકભાજીની અંદર પણ ઘણા વેલાવાળા શાકભાજી એવા હોય છે જેમ કે ટામેટા હોય છે, સાથે સાથે લીલા મરચાં પણ હોય છે, જે ફૂલ હોય છે, સકરટેટી છે, તરબૂચ છે, એવી ઘણી બધી શાકભાજી છે કે જેની અંદર તમે રોપાનું વાવેતર કરવાથી તમને સમયનો પણ જે ફાયદો મળે છે અને સાથે સાથે તમે જે એનો જે કહેવાય ને કે અગાઉના સમયથી તમે તમારું ફળ તમારા હાથમાં આવે તો એનો ભાવ પણ તમને સારા મળે છે, માર્કેટ ભાવ પણ સારા મળે છે. જેમાં સકરટેટીની વાત કરીએ કે એમને 10 થી 15 દિવસ વહેલા સકરટેટી મળી, પાક તૈયાર થઈ ગયો તો એના કારણે એમને પર કિલોએ 3 થી 4 રૂપિયાનો અત્યારે ફાયદો થઈ રહ્યો છે. તો આ બહુ મહત્ત્વની વાત છે જે ધવલભાઈએ પણ સમજાવી ને મેં તમને પણ વાત કરી. તો હવે હું તમને વિડીયો લાંબો નહીં કરું, તમને ધવલભાઈને કંઈક કહેવું છે તો આપણે એમની જોડેથી સાંભળી લઈએ. તમે આ જરાક ફિલ્ડ જરા બતાવજો એમને. તમે ફિલ્ડમાં આજુબાજુ જોઈ શકો છો કે બાઉન્ડ્રી પર અમે ગલગોટાનું વાવેતર કરાવડાવ્યું છે. બરાબર છે. ટેટી તરબૂચ એક ક્રોસ પોલિનેટેડ પ્લાન્ટ છે. એના માટે આપણે ભમરા અને મધમાખીની બહુ જરૂર પડતી હોય છે. બરાબર. પણ જ્યારે ભમરાને એટ્રેક્ટ કરવા માટે સૌથી વધારે જો કોઈ બેસ્ટ કલર હોય તો એ પીળો છે. પીળો અને કેસરી છે. તો અમે આ ફિલ્ડમાં એક એ પણ કર્યું છે કે અહીંયા આજુબાજુમાં જ્યાં પણ ભમરા હોય ત્યાં પીળો કલરને એટ્રેક્ટ થાય. બરાબર. અને જેના કારણે તમારું ક્રોપનું જે નંબર ઓફ ફ્રૂટ્સ છે એ વધી જતા હોય છે. એટલે અમે ટ્રાયલ બેઝ પર અહીંયા એમને માત્ર બાઉન્ડ્રી પર ગલગોટાની થોડું પણ રોપા અમને આપ્યા હતા. તો તમે જોઈ શકો છો કે અમારા હાથમાં જે ફળ છે એ નિયરલી 2 કિલોનું ફળ છે. હાથમાં ગલગોટા પણ છે મારી સાથે. અમે આના કારણે પ્રોડક્શન પણ અહીંયા સારું એવું લઈ શકીશું આ વખતે. ધવલભાઈ જે વાત કરી તમે કે જે તમે ગલગોટા વવડાયા એના કારણે ભમરાઓનું જે આકર્ષણ એમની તરફ વધે અને ભમરાઓ જે આપણે કહીએ ને કે ફળ બનવા માટે જે પરાગરજ છે એનું ટ્રાન્સપ્લાન્ટન થવું જરૂરી છે અને એનું જે મેઇન મીડિયમ હોય તો આ ભમરા છે એ આપણે બધા ખેડૂત મિત્રો જાણે છે. એટલે એ એટ્રેક્ટ કરવા માટે આપણે ગલગોટાનું વાવેતર ચારેકોર કરાવતા હોય છે ધવલભાઈ. તો આ પણ એક સારી વાત કરી ધવલભાઈએ કે જ્યાં મધમાખી અને ભમરાઓ વધુ પ્રમાણમાં આવે તો ત્યાં ફળનું જે ફ્રૂટિંગ છે એ વધારે પ્રમાણમાં થાય અને જે ફળની જે સાઇઝ છે એ જલ્દી લાગવાના કારણે ફળની સાઇઝ પણ આપણને સારી મળી રહે છે. તો એ બહુ સરસ વાત કરી ધવલભાઈ. હવે આપણે વિડીયો પણ લાંબો થાય છે તો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ. ધવલભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી તમે અને ખેડૂત મિત્રોએ પણ એમની જે વાત કરી એના બદલ ખેડૂત મિત્રોને ખૂબ ધન્યવાદ. હવે આ વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એ માટે આ વિડીયોને વધુને વધુ પ્રમાણમાં શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ માહિતી કેવી લાગી અને તમને પણ કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તમારો દિવસ ખૂબ સારો રહે. અત્યારે તમારાથી વિદાય લઉં છું. જય જવાન જય કિસાન.